વંદે જોશી, વંદે માતરમ. શાબાશ. આજે આ બધા જ બાળકોને, મ્યુઝિક ટીચર્સને, ભારત વિકાસના હોદ્દેદારોને બધાને જોઈને આંખ ઠરે છે, કાન ઠરે છે, મન ઠરે છે અને ખૂબ હૃદય ઠરે છે. ખરેખર સુંદર મજાના બાળકોનું ડ્રેસિંગ, સરસ મજાના સ્વરો કાને પડે, શબ્દો તો દેશભક્તિ ગીતના સરસ હોય જ છે. અને ભારત વિકાસ પરિષદ જે પ્રવૃત્તિ કરી રહી છે એનાથી હું તો 50 વર્ષથી સંકળાયેલી છું. હું સ્કૂલમાં હતી ત્યારે ભાગ લેતી, કોલેજમાં હતી ત્યારે, સ્કૂલમાં ભણાવતી હતી ત્યારે પણ, અને ભલે હવે ભણાવતી નથી પણ દર વર્ષે 3 થી 4 વાર મારે આ રીતે નિર્ણાયક તરીકે જવાનું થાય છે. એટલે મોટાભાગના ગીતો તો મને મળે છે, પણ આ ગીતોની સાથેની જે તમારી તન્મયતા છે, ઓતપ્રોત થવું, એ ઘણા બધા બાળકોમાં જોયું. અને હસતા હસતા દેશભક્તિ જાણે રગે રગમાં ઉતરી પડે એ રીતે જે પરફોર્મ કર્યું છે, ખરેખર બધા જ બાળકો પોતાના માટે, પોતાના ટીચર્સ માટે, પોતાની સ્કૂલ માટે, આપણા દેશ માટે અને ભારત વિકાસ પરિષદ માટે ખૂબ જોરથી તાળી. આ પરિષદને, તેના હોદ્દેદારોને, આયોજકોને ખૂબ ખૂબ મારા દંડવત પ્રણામ કરું. ખરેખર ખૂબ ભગીરથ કાર્ય કરો છો. અને આજે તો મંચ સંચાલનના બેન જે નક્ષત્રોની બધી માહિતી આપે છે એ પણ બહુ જ સરસ છે. એમના માટે પણ તાળી. ભાઈ પણ બહુ સરસ સ્પીચ આપે છે અને ગાય છે પણ ખરા, સારું કહેવાય. એટલે ટૂંકમાં આખો રવિવાર આપણો બધાનો સુધરી ગયો લાગે છે ને. સરસ જૈનના દિવસો, ગણેશના દિવસો એ બધા તો માણ્યા જ આપણે. એ ઉત્સાહમાં અનેક ગણો ઉત્સાહ, દેશભક્તિનો રંગ. અને જેની તમને તાલાવેલી છે તો જાણે પરિણામ તો જે 3 આવવાના છે આવશે. આ વખતે કોઈનો ત્રીજો છે તો આવતા વર્ષે પહેલો આવશે. નંબરથી કોઈ બહુ મતલબ નથી. અહીંયા તમે આવો, પરફોર્મ કરો છો, એ જ બહુ જ અભિનંદનને પાત્ર છે, બધા જ ઇનામને પાત્ર છે. પણ આજે મને બહુ જ આનંદ વધારે એટલે થાય છે કે હમણાં જ હું તો ટીકા નથી કરતી, પણ ઈસનપુર શાખામાં પણ હતી, હાટકેશ્વર શાખામાં પણ હતી, પણ ત્યાં મારે થોડું ટોકવાનું વધારે થયું કે ખોટા સ્વરો લેવાતા હતા. અમુક જગ્યાએ તો મ્યુઝિક ટીચર્સ જ નહોતા એટલે છોકરા બિચારા આપોઆપ જ બેસુરા થતા હતા. પણ અહીંયા મેં જોયું એક મ્યુઝિક ટીચર્સનું કામ એટલું બધું સરસ છે. પોતે તો ગાઈ શકે છે અને છોકરાઓને આટલા અઘરા સ્વરોને તૈયાર કરવા, કારણ કે મેં 25 વર્ષ આ કામ કર્યું છે એટલે આ કેટલું મગજમારીનું કામ છે મને ખબર છે. એકને ગણિત હોય, એકને વિજ્ઞાન હોય ને એક માંદું હોય. જ્યારે દર વખતે રિહર્સલ કરીએ ત્યારે જુદા જુદા જ છોકરાઓની ગેરહાજરી, અને એની સાથે આ સિંક્રોનાઇઝ કરવું. માથાનો દુખાવો હોય છે પણ દુખાડ્યા વગર હસતા મોઢે આ બધાએ જે કામ કર્યું છે. અને નાના નાના ભૂલકાઓએ તબલા વગાડ્યા, એ લોકો માટે જોશે તાલ આપો. એક છોકરીએ પણ આ બહુ એકદમ પ્રશંસનીય વસ્તુ છે. હું જ્યારે મ્યુઝિક ટીચર હતી ત્યારે હું એકલી જ હોતી હતી કે હાર્મોનિયમ વગાડતી હોઉં. બાકી બધી જગ્યાએ પ્રોફેશનલ વગાડનારા બોલાવવા પડતા, ક્યાં તો કોઈ ટીચર. પણ આજે મેં જોયું 4-5 બહેનો પોતે વગાડતી હતી. એ જોઈને પણ એક નારી હોવાને નાતે થોડું વધારે પડતું ગૌરવ થાય છે. અને બધાનો નંબર લેવાનું કારણ એક જ હતું કે હું ઘણી બધી ઇવેન્ટ સાથે સંકળાયેલી છું. 5 દાયકાથી આ ફિલ્ડમાં છું. એટલે લગ્ન ગીત હોય, ગરબા હોય, સુગમ ગીત હોય, દેશભક્તિ ગીત હોય, આ બધાની જુદી જુદી ઇવેન્ટ સાથે સંકળાતી હોઉં ત્યારે મને આવી ટીચર્સની, છોકરીઓની જરૂર પડતી હોય છે. તો એના માટે લીધું છે નંબર. બાકી ટોકવા જેવું તો ખાસ કંઈ છે નહીં, પણ છતાં થોડું સૂચન કરું કે આગળ તમે જાઓ તો વધારે સારી રીતે પરફોર્મ કરો. કે તમારા જે 8-7 વિદ્યાર્થી હોય એમાં એકાદું બેસેલું હોય ને, એ તમને કદાચ સમૂહમાં ત્યાં માઇક ના હોય ને એટલે રિહર્સલમાં ખબર ના પડે. પણ અમારા કાન બહુ સરવા હોય છે સુર બાબતે. આટલા વર્ષો આની સાથે રહીએ ને એટલે એક આ બેનને તો મેં કહ્યું હતું એટલા માટે જ
કે એક બે બાળકો બેસુરા હતા, બીજા બધા જે ઓક્ટેવમાં ગાતા એના કરતાં જુદા સૂરમાં ગાતા. પછી જ્યારે હાઈ નોટ આવે એ હાઈ નોટ પર બધા પહોંચી ના શકે એવું બને, તો જેને બીજું બધું સરસ ગાતા હોય પણ હાઈ નોટનો પ્રોબ્લેમ હોય તો એને કહેવાનું કે એ વખતે ના ગાય, એવું કરી શકાય. પછી માઇકની સામે જ્યારે ઊભા રાખો છો તો એક એકદમ 6 ફૂટની હાઇટવાળો હોય ને એક મારા જેવના 5 ફૂટનો હોય, તો એ બેને જોડે ના ઊભા રાખો. એટલે એમાં શું થાય છે કે પેલા ઊંચાવાળાનું ક્યાં તો વચ્ચે માઇક હોય તો બેમાંથી કેવું ના સાંભળે. હાઇટના લેવલ પ્રમાણે લોકોને 3 માઇક હોય તો એ પ્રકારે ગોઠવું, એવું પણ થઈ શકે છે. અને સ્વરો જો લો છો, મોટાભાગે બધાએ સરસ જ સ્વરોની રજૂઆત કરી છે, પણ એકાદ જગ્યાએ એવું છે કે સ્વર ખોટા બોલાય છે અને એનો ટ્યુન ખોટો છે. જેમ કે સા રે ગ મ પ, આ જ રીતે ગ્રેજ્યુઅલી આગળ જાય, પછી સા રે ગ મ, તો રે ખોટો આવ્યો ને, ભલે બોલ્યા રે પણ એનો સૂર જુદો છે. તો આવા વખતે કોન્ફિડન્સ ના હોય તો માત્ર આલાપચારી કરાવો, જરૂરી નથી કે સ્વરો લેવા છે. બાકી વખાણવાનું તો બહુ જ બધું છે. ડ્રેસિંગ સરસ, સ્વરંકન સરસ, તાલ સરસ, શબ્દો સરસ, રજૂઆત સરસ, કોન્ફિડન્સ સરસ. તો આ બધા માટે ધન્યવાદ. અને આ બધું અમે બંને એક જ સરખી રીતે માર્ક કર્યું છે. એમને બંને પણ 25 વર્ષનો અનુભવ છે, મને પણ છે જ. અને અમારી બંનેની તબલા પેટીની જોડી કહેવાય છે. જ્યાં જ્યાં પ્રોગ્રામો કરીએ તો હું હાર્મોનિયમ પર હોય, એ તબલા પર હોય અને બંને ગાઈ શકીએ છીએ અને બધું જ. એટલે અમને ઘણા બધા બહેનો પણ સમજે છે. અને આજે ઘણી વ્યસ્તતા છતાંય આપણી આ જે સ્પર્ધા હતી એમાં એમણે તરત જ સવારે વહેલા ઉઠીને હજી 1 વાગે તો ઘરે આવ્યા છે, પણ તેમ છતાં આપણને સેવા આપી છે. અને વિભાબેન થકી મને આજે સુંદર લાભ મળ્યો છે. ભારત વિકાસ પરિષદ તો ખરું જ, પણ મારી પર પહેલો ફોન એમનો આવ્યો, તો એમને પણ ધન્યવાદ આપું છું, આભાર માનું છું. આપ સૌ તેમજ ભારત વિકાસ પરિષદનો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. જય ભારત.